હેલો ગાઈસ, વેલકમ ટુ ધ ઓલ ઓફ યુ ટુ ધીસ વિડીયો. આજના વિડીયોમાં હું તમને બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરીશ કે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટરને લીધે જો આપણે આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટરને સમજતા નથી ને જો આપણે ચૂકી જઈએ છીએ તો આપણી મોટા ભાગની જે થિંકિંગ લેવલની પ્રોસેસ છે એ એકદમ ધીમી પડી જશે. નંબર 1 એ છે કે આપણે કમ્ફર્ટ ઝોનને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ અને નંબર 2 એ છે કે આપણે આપણી ઊંઘને નીંદરને છે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ આપણા કમ્ફર્ટ ઝોન ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ, એક દિવસ માટે તમે એવું ડિસાઈડ કરો કે તમારા જીવનમાં જેટલો પણ કમ્ફર્ટ ઝોનનો તમે આનંદ લઈ રહેલા છો, એક વખત એ ડિસાઈડ કરી લો કે કમ્ફર્ટ ઝોન આ ડેટ અને આ દિવસ ઉપર મારે કોઈ બી કમ્ફર્ટ વાળી વસ્તુ કરવાની થતી નથી અને મારે જમ્પ કરવાનો થાય છે એક એવા ઝોનમાં કે જે ઝોન છે તમારી અંદર સ્ટ્રેન્થ છે એ પેદા કરી શકે, તમારી અંદર શક્તિ છે એ પેદા કરી શકે. શક્તિ જો જનરેટ કરવી હોય તો એનું આ દુનિયામાં એક જ સૂત્ર છે, એ છે હાર્ડ વર્ક, એ છે મહેનત, એ છે લોટ્સ ઓફ રીડિંગ. આપણા બધા જ લોકોને ખબર છે, પરંતુ આ બધી જ બાબતો એવી છે, આ બધી જ વસ્તુ એવી છે કે જે ક્યારે પણ કમ્ફર્ટેબલ પોઝિશનમાં થતી જ નથી. તમે જોતા હશો, એક દિવસ તમે જ્યારે નિર્ણય કરો છો કે આજના દિવસે મારે કમ્ફર્ટ ઝોનમાં છે જીવન જીવવાનું થતું નથી, અને ત્યારે તમારું માનસિક સ્તર હોય છે એકદમ નેક્સ્ટ લેવલ હોય છે, તમારું બ્રેઇન છે એવી રીતે ડેવલપ થવા માંડે છે કે તમે દુનિયાની કોઈ પણ વસ્તુ છે એ કરી શકવા માટે સક્ષમ છો. તમારા જીવનમાં કોઈ પણ તમારી નેગેટિવ બાબત છે એ નેગેટિવ બાબતને છિન્ન ભિન્ન કરવા માટે છે તમે એકદમ રેડી છો, તમે એકદમ તૈયાર છો. તમારી સામે કોઈ બી પરિસ્થિતિ આવે, તમે એ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છો. પરંતુ આ બધા જ પહેલું છે ક્યારે થાય છે કે જ્યારે તમે તમારા જીવનમાં નક્કી કરો છો કે કમ્ફર્ટ ઝોનમાં લાઈફ જીવવાની થતી નથી. એ પણ વસ્તુ આપણે બધા જ લોકોને સમજી લેવી જોઈએ કે ઘણી વખત એવું થતું હોય છે કે તમને તમારો જે ફેસ છે, જ્યારે તમે પેઇન ઝોનમાંથી પસાર થાવ છો, જ્યારે તમે હાર્ડવર્ક કરો છો, તમારો ફેસ તમને એટલો બધો પસંદ આવે છે કે તમને એમ થાય છે, ઓહો શું સુંદર મારું મોઢું છે. પરંતુ જ્યારે તમે આળસને પસંદ કરો છો, તમારું મોઢું એટલું ભદ્દું થઈ જાય છે કે એ મોઢું છે તમને જોવું જ ગમતું નથી. તમે એમ વિચારો છો કે મારે કદાચ બ્યુટી પાર્લરમાં જવાની જરૂર છે, મારે ફેસીસ ઉપર ક્રીમ લગાડવાની જરૂર છે, પરંતુ ના, આવી કોઈ પણ વસ્તુ તમારે કરવાની જરૂર નથી. તમારે બસ એક હાર્ડ વર્કનું છે એ ડિસિઝન લેવાનું થાય છે, પેઇન ઝોનનો છે એ સ્વીકાર કરવાનો થાય છે. આ દુનિયામાં બેસ્ટ ઝોન, એ દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ ઝોન છે એ છે પેઇન ઝોન. બીજી વસ્તુ વાત કરીએ એ છે આપણે સ્લીપ ઉપર. હવે જેટલા પણ લોકોની ઉંમર છે, હું માનું છું ત્યાં સુધી 22 વર્ષ છે, 16 વર્ષ છે, 25 વર્ષ છે, 30 વર્ષ છે, અથવા 35 વર્ષ છે, 40 વર્ષ છે, 45 વર્ષ છે, મેક્સ ટુ મેક્સ 50 વર્ષ છે. આ બધા જ લોકોને ખાસ કરીને ઊંઘને છે એવોઇડ કરવી જોઈએ, કેમ કે મોટા ભાગનો સમય કોઈ આપણી વસ્તુ લઈ જતી હોય તો એ છે ઊંઘ. ઊંઘ તો સમય લઈ જ જાય છે, પરંતુ ટાઈમસર ઊંઘ નહીં આવશે તો શું થશે? ટાઈમસર આપણે ઉઠશું નહીં તો શું થશે? ટાઈમસર છે જ્યારે આપણે ઊંઘવા જઈએ છીએ, નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચાર આવશે તો આપણે શું કરશું? શું થશે? આ ઊંઘ જ છે જે સૌથી વધારે એનર્જી તમારી ખાઈ રહી છે. ઘણા લોકો કહેતા હોય કે આટલી કલાક ઊંઘ લેવી જરૂરી છે, એટલી કલાક ઊંઘ લેવી જરૂરી છે, પરંતુ જ્યારે તમે 50+ કરો ને પછી તમારો જે કાંઈ પણ નિર્ણય હોય ત્યારે તમારે જેટલી ઊંઘ કરવી એટલી કરો, તમારે કમ્ફર્ટેબલ રીતે જેટલી ઊંઘ કરવી એટલી કરો. પરંતુ અત્યારનો જે સમય છે, આ સમય છે યુદ્ધનો સમય. અત્યારનો જે સમય છે એ છે લડવાનો સમય, અને લડવાના સમયમાં સૈનિકો જો બેઠા રહે તો કામ ના બને. આપણે બધા જ લોકો સૈનિકો છે, આપણે બધા જ લોકો વોરિયર છે, આપણી પાસે ફેન્ટાસ્ટિક બોડી છે, આપણી પાસે ફેન્ટાસ્ટિક પાવર છે, પરંતુ આ પાવર જનરેટ કરવા માટે અતિ આવશ્યક છે કે આપણે પેઇન ઝોનને છે પસંદ કરીએ. વિધાઉટ પેઇન ઝોન આ પાવર, આ થિંકિંગ લેવલ એ આપણા જીવનમાં જનરેટ નહીં થઈ શકે. આપણા ફેસ ઉપર જે બ્યુટી આપણે જોઈએ છીએ એ પેઇન ઝોન વગર એ બ્યુટી નહીં આવી શકે. અને ખાસ કરીને આપણે ઊંઘને તો એવોઇડ કરવી જ જોશે. ચાહે તમે 4 કલાક સૂઈ લો, ઇટ્સ ઓકે, ચાહે 5 કલાક સૂઈ લો, મેક્સ ટુ મેક્સ 5 કલાક કરતા વધારે હોવી જ ના જોઈએ. મેક્સિમમ 5 કલાક હોવી જોઈએ. ઘણા બધા લોકો કહેતા હોય કે રિલેક્સ માઇન્ડ, XYZ, બધી જ વસ્તુને એવોઇડ કરો. વી આર વોરિયર, આપણે યોદ્ધા છીએ, અને યોદ્ધાને આરામ કરવો છે એ શોભા ના દે. તમે કોઈ પણ મહાન પુરુષની વાત કરો, ચાહે તમે ગાંધીજીની વાત કરો, ચાહે તમે સ્વામી વિવેકાનંદની વાત કરો, આ બધા જ લોકો એવા છે કે જે બહુ ઓછી ઊંઘ લેતા, 2 કલાક, 3 કલાક, મેક્સ ટુ મેક્સ 4 કલાક, એનાથી વધારે ઊંઘ ના લેતા. સો ખાસ કરીને બે વસ્તુ આપણે આજે નક્કી કરીએ, નિર્ણય કરીએ કે જીવનમાં એવોઇડ કરવાની થાય છે. નંબર 1 કમ્ફર્ટ ઝોન, નંબર 2 સ્લીપ. સો આઈ હોપ તમને બધા જ લોકોને વિડીયો પસંદ આવ્યો હશે. ખાસ કરીને મારો આ વિડીયો છે મેક્સિમમ યુઝ સુધી છે, જરૂર પહોંચાડશે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળશું આવા નવા વિડીયો સાથે.